નમસ્કાર. ચાલો આજે આપણે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાના પેપરમાંથી ગણિત અને વિજ્ઞાનના કેટલાક બહુ જ મહત્વના પ્રશ્નોને એકદમ સરળ રીતે સમજીએ. તો શરૂ કરીએ. તો આપણે આખા પેપરને ક્રમમાં જોવાના છીએ. સૌથી પહેલાં વિજ્ઞાન અને ભૂમિતિના બેઝિક્સ, પછી ગણિતની કેટલીક મુખ્ય ક્રિયાઓ, અને એના પછી થોડા તર્ક અને આકૃતિવાળા પ્રશ્નો, અને છેલ્લે આ બધામાંથી શું શીખવાનું છે એના પર પણ વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. આમાં આપણે વિજ્ઞાન અને ભૂમિતિના કેટલાક મૂળભૂત ખ્યાલો જોઈશું. અને પહેલો જ સવાલ રસાયણશાસ્ત્રનો છે, જે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો છે. પ્રશ્ન નંબર 60. સવાલ એ છે કે લોખંડના પુલને કાટથી બચાવવા શું કરવું જોઈએ? તો એનો જવાબ છે ઝિંકનું પડ ચઢાવવું. આ જે પ્રક્રિયા છે ને એને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે. આનાથી ધાતુઓનું આયુષ્ય ઘણું વધી જાય છે. ખરેખર બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. હવે પ્રશ્ન 61. આ એકદમ સહેલો છે. જુઓ, આપણે આને સ્ટેપ બાય સ્ટેપ કરીશું. સૌથી પહેલાં જે સંખ્યાઓ છે 5 અને -4 એનો ગુણાકાર કરો એટલે મળશે -20. પછી જે ચલ છે એટલે કે A, B, C એને ગોઠવી દો. બસ આ બંનેને ભેગા કરો એટલે આપણો જવાબ તૈયાર. પ્રશ્ન 62માં બધી રમત ફક્ત એક સૂત્રની છે. જો તમને સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ હોય તો આ દાખલો એકદમ સરળ છે. સૂત્ર છે 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. બસ કિંમત મૂકો અને જવાબ તમારી સામે. પ્રશ્ન 63માં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં પાર્શ્વ પૃષ્ઠફળ પૂછ્યું છે, કુલ પૃષ્ઠફળ નહીં. પાર્શ્વ એટલે ફક્ત 4 દિવાલોનું ક્ષેત્રફળ, ઉપર અને નીચેની સપાટી નહીં. એટલે આપણે 4 ગુણ્યા બાજુના વર્ગનું સૂત્ર વાપરીશું. સરસ. ચાલો હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ. અહીંયા આપણે ગણિતમાં થોડું ઊંડા ઉતરીશું અને પ્રમાણિત સ્વરૂપ, ગુણોત્તર અને ઘાતાંકના નિયમો જેવા કેટલાક મુખ્ય ખ્યાલો જોઈશું. પ્રશ્ન 64 વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ વિશે છે. અહીંયા જુઓ, આપણે દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડીએ છીએ, બરાબર? અને એ પણ 8 સ્થાન. તો એક નિયમ હંમેશા યાદ રાખવાનો કે જ્યારે પણ દશાંશ ચિહ્ન જમણી બાજુ જાય ત્યારે ઘાતાંક હંમેશા ઋણ એટલે કે માઇનસમાં આવશે. આ એક મજાનો વ્યવહારુ દાખલો છે. આને 2 ભાગમાં ઉકેલવાનો. પહેલાં તો કુલ કેટલી ચોકલેટ છે એ શોધી કાઢો. પછી જેટલા બાળકો ઓછા થયા એ બાદ કરીને નવી સંખ્યા શોધો. અને છેલ્લે કુલ ચોકલેટને નવા બાળકોની સંખ્યા વડે ભાગી દો. પ્રશ્ન 66 માટે ઘાતાંકના નિયમો પાક્કા હોવા ખૂબ જરૂરી છે. નિયમ બહુ સીધો છે. જો આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતાંકની બાદબાકી કરવાની. સાથે સાથે જે આંકડા છે એનું પણ સાદુરૂપ આપવાનું ભૂલતા નહીં. પ્રશ્ન 67માં આપણે ટીની કિંમત શોધવાની છે. આવા સમીકરણમાં બસ એટલું જ કરવાનું કે ટીવાળા બધા પદોને બરાબરની એક બાજુ લાવી દો અને સંખ્યાઓને બીજી બાજુ. પછી સાદુરૂપ આપો એટલે જવાબ મળી જશે. સારું, તો હવે આપણે ત્રીજા અને ખૂબ જ રસપ્રદ વિભાગમાં આવી ગયા છીએ. આમાં આપણે સંભાવના, આકૃતિઓ અને કેટલાક બીજા સમીકરણો જોઈશું. ચાલો જોઈએ. પ્રશ્ન 69 સંભાવનાનો છે. સંભાવનાથી ગભરાવાની જરાય જરૂર નથી. બસ એટલું યાદ રાખો કે કુલ કેટલા પરિણામો શક્ય છે અને આપણને જોઈતા પરિણામો કેટલા છે. અહીં 52 પત્તામાંથી 4 બાદશાહ હોય એટલે કે 4/52. સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે. પ્રશ્ન 70માં આટલા બધા અપૂર્ણાંકો જોઈને કદાચ થોડું અઘરું લાગે, પણ ખરેખર એવું નથી. સૌથી સારો રસ્તો છે કે ગુણાકાર કરતા પહેલા જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડી દો. આનાથી ગણતરી એકદમ સહેલી થઈ જશે. હવે જુઓ આ આકૃતિને ધ્યાનથી. પ્રશ્ન 71માં આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે અને આને ઉકેલવા માટે ભૂમિતિનો એક બહુ જ મહત્વનો નિયમ યાદ રાખવાનો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 ડિગ્રી થાય છે. તો આપણે જે નિયમની વાત કરી એના આધારે આ ગણતરી તો એકદમ ફટાફટ થઈ જશે. આપણને એક ખૂણો 80 ડિગ્રી આપ્યો છે, તો બીજો ખૂણો શોધવા માટે બસ 180માંથી 80 બાદ કરી દો. જવાબ આવી ગયો 100 ડિગ્રી. પ્રશ્ન 72માં ફરી એક સમીકરણ આવ્યું છે. યાદ રાખજો, પહેલું સ્ટેપ હંમેશા કૌંસ છોડવાનું હોય છે અને એ પણ કાળજીપૂર્વક. એ પછી એક્સવાળા બધા પદોને એક તરફ અને સંખ્યાઓને બીજી તરફ લઈ જઈને સાદુરૂપ આપવાનું છે. પ્રશ્ન 73માં પૂછ્યું છે કે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો આપણે શું કરીશું? આપણે એક પછી એક વિકલ્પને ચકાસીશું.
જો તમને કેટલાક વર્ગ યાદ હોય તો કામ સહેલું થઈ જશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 389 એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ નથી. તો આ બધા પ્રશ્નો જોયા પછી આપણે શું શીખ્યા? પરીક્ષા માટે કઈ વાતો ખાસ ધ્યાનમાં રાખવાની છે? ચાલો એના પર એક નજર નાખી લઈએ. આ 4 મુદ્દા બરાબર યાદ રાખી લેજો. પહેલું, સૂત્રો પાકા કરો. બીજું, જ્યાં જરૂર પડે ત્યાં વિકલ્પો ચકાસીને જવાબ શોધો. ત્રીજું, બીજગણિતના નિયમોમાં પાક્કા બનો. અને ચોથું, વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોને ક્યારે ન ભૂલો. આ તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. તો હવે આજના આખા વિશ્લેષણ પછી જરા વિચારો, એવો કયો ટોપિક છે જેમાં તમને એવું લાગ્યું કે થોડી વધુ મહેનતની જરૂર છે? બસ એ જ ટોપિકથી તમારી પ્રેક્ટિસ શરૂ કરો. તમને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.